ધારી નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જેવી કાકડિયા, પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબ, ધારી નગરપાલિકાના ચીફ ઓફિસર મિત્તલબેન ભાલાળા તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી મેળાનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ધારી નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન ધારાસભ્ય જેવી કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સાથે નગરપાલિકાને ફાળવેલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ તેમજ ભૂમિપૂજન સહિતના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ સ્વદેશી મેળામાં અલગ અલગ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા। ધારી નગરપાલિકાના ચીફ ઓફિસર મિત્તલબેન ભાલાળાએ મેળાના આયોજન પાછળનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ લોકલ ફોર વોકલને સાર્થક કરવાનો છે। અનેક રાજકીય આગેવાનો, ગામના પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ વહીવટી તંત્રના તમામ અધિકારીઓએ આ સ્વદેશી મેળામાં ખાસ હાજરી આપી હતી। વોકલ ફોર લોકલ યોજનાને સાકાર કરવાના હેતુથી આ સ્વદેશી મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ધારી મુકામે ધારી નગરપાલિકા આયોજિત લોકલ ફોર વોકલના મેળામાં જ્યારે સવારના 9 વાગે કાર્યક્રમમાં જ્યારે લોકલ ફોર વોકલના જે કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય જિલ્લા ભાજપ પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી અતુલભાઈ ઉપસ્થિત, ધારી તાલુકા ભાજપના પ્રમુખ યોગેશભાઈ, જે મંત્રીશ્રીઓ, માનનીય પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને તમામ આગેવાનો, આજે લોકલ ફોર વોકલ નરેન્દ્ર મોદી સાહેબનો જે આદેશ છે કે લોકલ ફોર વોકલ જે આપણા દેશનો ઉપયોગ થતી વસ્તુઓ આપણે જેનો ઉપયોગ કરી અને સ્વદેશીનો ઉપયોગ વધારે વધારે કરી એના ભાગરૂપે આજે જે ધારી મુકામે નગરપાલિકા વિસ્તારમાં આજે મેળાનું આયોજન કરેલું। આ મેળામાં ગામના લોકો એકત્રિત થઈ અને ખૂબ જ ઉત્સાહભેર આ મેળો ઉજવી રહ્યા છે અને આજે બીજા નગરપાલિકા હસ્તકના જે કામો છે, કોમ્યુનિટી હોલ, પુસ્તકાલય હોલ, જે બીજા અસંખ્ય કામોના 6 કરોડના કામોનો આજે ખાતમુહૂર્ત પણ રાખેલો હતો। આ કાર્યક્રમમાં તમામ આગેવાનો, પાર્ટીના આગેવાનો અને તમામ ગામના બધા વેપારીઓ બધા હાજર રહી અને આ કાર્યક્રમ પૂર્ણ કર્યો।